અરવલ્લી મોડાસાના ખલીકપુરમાં પૌરાણિક વાવને પૂરી દેવાતા રહેવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। સહયોગ ચોકડી પાસે આવેલ પૌરાણિક વાવ બિલ્ડર દ્વારા પૂરી દેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે વાવમાં વર્ષોથી માતાજીનું મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ડાહ્યાભાઈ રાયની જમીન આગળ આવેલ પૌરાણિક વાવ પૂરી દેતા રોષ જોવા મળ્યો હતો। ગ્રામજનોએ મોટી સંખ્યામાં ધજા અને મીણબત્તી લઈ રેલી યોજી હતી। ગ્રામજનોની પૂરી દેવાયેલી વાવની જગ્યાએ ભજન અર્ચન કરવામાં આવ્યા હતા। ગ્રામજનોએ વાવની સ્થળે ધજા રોપી મીણબત્તીઓ લગાવીને પૂજા કરી હતી। આજે હું જણાવું છું કે અમારી ખલીકપુર સીમમાં સહયોગ ચોકડીની નજીક એક પુરાની વાવ આવેલી હતી। સર્વે નંબર જૂનો સર્વે નંબર 30, હાલ નવો સર્વે નંબર 11મો વાવ જૂની કોતરણી કામવાળી શિલ્પોવાળી વાવ હતી। એ બિલ્ડર લોકોએ અમારું આસ્થાનું સ્થળ હતું, એના અંદર એક માતાજી ખોડિયાલ માતાજીનું અમારું ગામનું ખલીકપુર ગામનું મંદિર હતું, તે તોડી નાખ્યું છે અને પૂરી ગાલ્યું છે રાતોરાત આ લોકો બિલ્ડરોએ, અને પોતાના હિત માટે અમારા ગામનું આસ્થાનું સ્થળનું અહિત કર્યું છે। તેના માટે અમે ગામજનો ભેગા થઈને આજે ઉગ્ર આંદોલન કરેલ છે અને અમારી વાવ એમ ફરી ખુલ્લી કરી આલવા એટલા માટે અમે સરકારશ્રીમાં આગળ પણ રજૂઆત કરેલ છે। પુરાતત્વમાં પણ અમે રજૂઆત કરી છે, કલેક્ટરશ્રીને સાહેબશ્રી બીજા અન્ય વિભાગોમાં પણ અમે જાણ કરી, કોઈએ અને તજવીજ લીધી નથી। એટલે મારી નમ્ર વિનંતી છે કે આ માધ્યમથી સરકારથી યોગ્ય પગલાં લે એવી શુભેચ્છા પાઠવું।